સળગાવવાનું મુખ્ય કારણ તો એ છે કે આપ જાણીએ છીએ, સૌ જાણે છે કે ભાઈ આ વધુ વરસાદને લીધે પાક સદંતર નિષ્ફળ ગયો છે. તો ખેડૂતને આ ખેતર બહાર કાઢવા માટેના પણ પૈસા નથી, તો શું કરે, કઈ રીતે અને શિયાળુ વાવેતર કરવું તો એના પણ પૈસા નથી. એટલે સરકાર પાસે સૌપ્રથમ તો બધાની એક જ માંગણી છે કે પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે. બીજી માંગણી એ છે કે જે કંઈ સરકાર સહાય કે વળતર આપવા માંગે છે તે આપે તો ખેડૂત આ રીતે પોતાનું ખેતર ખાલી કરી શકે. અને અન્ય એક માંગણી એ પણ છે કે હવે જો આમાં થોડું ઘણું પણ જે કંઈ પાક ખેડૂતના હાથમાં આવે તે સરકારને મગફળી યાર્ડમાં વેચવા જાય તો જે પણ કન્ડિશનમાં હોય એ સરકાર સ્વીકારી લે તો જ ખેડૂત આમાંથી બેઠો થઈ શકે એમ છે, બાકી બેઠો થઈ શકે એમ નથી. અને સરકાર પાસે આપણે ઘણીવાર સાંભળેલું કે ભાઈ ખેડૂતની આવક બમણી કરવી. અહીં આવક બમણી નથી થતી, ખેડૂત દેવામાં બમણો બની ગયો છે, કરજદાર બની ગયો. તો ખરેખર સરકાર માય બાપ કહેવાય. અને જો ખેડૂતને તે ખરેખર ઉભો કરવા માંગતી હોય અને પોતાના પગે વ્યવસ્થિત ઉભા થઈ શકે જોવા માંગતી હોય તો અત્યારે આ જ માંગણી છે, સર્વપ્રથમ પાક ધિરાણ માફ કરો, બસ.